નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર 2માં આપણે કેપેસિટર સમજ્યા પછી કેપેસિટરમાં ડાઇઇલેક્ટ્રિક આવો પદાર્થ મૂકીએ તો શું થાય? આ ડાઇઇલેક્ટ્રિક શબ્દ કેપેસિટર પહેલાં પણ એક ટોપિક સ્વરૂપે આવ્યો ને ત્યારે આપણે સ્કીપ કર્યો હતો, એટલા માટે કે એનો બીજો ઉપયોગ આપણે કેપેસિટરમાં જોવાનો હતો. તો આજે એ બંને ટોપિકને આપણે સાથે કરીએ, નાના નાના વિભાગોમાં વહેંચણી કરતા જઈએ અને પહેલા પોઈન્ટ તરીકે ટોપિક નંબર 2.10માં 3 સેક્શન આપણે કર્યા છે. એમાં પહેલો પાર્ટ કે ડાઇઇલેક્ટ્રિક ખરેખર શું છે એની સમજૂતી મેળવીએ. તો ડાઇઇલેક્ટ્રિક સમજતા પહેલાં આપણે સુવાહકને વ્યાખ્યાયિત કરીએ કે ભાઈ સુવાહક હોય તો ખરેખર શું હોય છે, અને સુવાહક ઉપરથી આપણે ડાઇઇલેક્ટ્રિક પર પહોંચીશું. સુવાહક એટલે આપણા માટે બિલકુલ સામાન્ય સમજણ કે જે પદાર્થ અથવા જે દ્રવ્ય પોતાનામાંથી વિદ્યુતને પસાર થવા દે છે. જે પદાર્થ અથવા જે દ્રવ્ય પોતાનામાંથી વિદ્યુતને પસાર થવા દે છે એને આપણે સુવાહક કહીએ છીએ. આ સુવાહકને આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે શું થાય? તો સુવાહક બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કેવી વર્તણૂક દર્શાવે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે શું થાય? તો કે આને જો આપણે સુવાહક તરીકે લઈએ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે ત્યારે અહીંયા જે કાંઈ પણ સુવાહકમાં વિદ્યુત ભારો છે એ પોતાની રીતે ગોઠવાયેલા હશે. એ જે જગ્યાએ છે એ જગ્યાએ ગોઠવાયેલા છે અને એવી રીતે ગોઠવાયેલા છે કે સમગ્ર વિસ્તારમાં એ વિદ્યુતની દ્રષ્ટિએ આપણને તટસ્થ લાગે. આ સુવાહક બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં છે. એ જ સુવાહક જો બાહ્ય ક્ષેત્રની હાજરી હોય તો કઈ રીતે ગોઠવાયેલા હોય એ આપણે ઓલરેડી પોઈન્ટ 2.89માં ક્લિયર કરેલું છે. તો એ સ્થિતિમાં એ કઈ રીતે ગોઠવાયેલો હોય? તો કે આ જ સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે મૂકીએ છીએ તો ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ આવી કોઈ દિશામાં પ્રવર્તે છે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ હોય તો શું થશે? તો કે ધન વિભાગ જ્યાં છે ત્યાં ઋણ વિદ્યુત ભારો આકર્ષાય અને ગોઠવાશે, અને ઋણ વિભાગ છે ત્યાં ધન વિદ્યુત ભારો. જો કુલ વિદ્યુત ભાર તો તંત્રનો શૂન્ય જ છે, પણ અહીંયા આ રીતે ગોઠવાયેલા હતા એની બદલે પોતપોતાના વિરુદ્ધ ધ્રુવો તરફ આકર્ષાઈને ખેંચાશે અને ગોઠવાશે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો આ પ્રકારની એ વર્તણૂક દર્શાવે છે. હવે આપણે અહીંયા વાત કરવાની છે ડાઇઇલેક્ટ્રિક. ડાઇઇલેક્ટ્રિક છે એ અવાહક છે. સિરામિક છે ને ડાઇઇલેક્ટ્રિક કહી શકાય, રૂ છે ને ડાઇઇલેક્ટ્રિક કહી શકાય, લાકડું છે ને ડાઇઇલેક્ટ્રિક કહી શકાય. તો અવાહક છે. અને આવા અવાહકમાં જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે ત્યારે શું થાય છે? તો કે આવા અવાહકને આપણે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય એવી સ્થિતિમાં મૂકીએ. આ એક અવાહક છે, તો વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય એવી સ્થિતિમાં જો આપણે એની અંદર જોઈએ તો એની અંદર પણ વિદ્યુત ભારો તો હશે જ. જેટલા ધન વિદ્યુત ભારો છે એટલા ઋણ વિદ્યુત ભારો હશે, અને એ નિયમિત રીતે વિતરિત થયેલા હશે. એટલે એના પરનું કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. એના પરનો કુલ વિદ્યુત ભારે શૂન્ય થશે. આ સામાન્ય વાત જ છે, આમાં કંઈ નવું નથી કર્યું. પણ એક નાનકડો મુદ્દો આપણે અહીંયા એડ કરીને એ શીખવાનો છે કે સુવાહકમાં જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂકીએ છીએ, આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એને હું નામ આપું છું E0. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0.
અને આકૃતિ પરથી હું દર્શાવું ને તો કઈ બાજુ છે, તો કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ જમણી તરફ છે. હવે એ વિદ્યુત ક્ષેત્ર એ આ વિદ્યુત ભારો, અંદર જે વિદ્યુત ભારો હતા એને આકર્ષણ અને અપાકર્ષણ વડે છૂટા પાડ્યા અને એને કારણે અંદરના વિદ્યુત ભારો છૂટા પડી ગયા. એટલે અહીંયા બધો ધન વિદ્યુત ભાર ગોઠવાય, અહીંયા ઋણ વિદ્યુત ભાર ગોઠવાય અને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થાય, તો કે ધનથી ઋણ તરફ. એટલે અંદર એક વિદ્યુત ભાર પ્રેરિત થયું. એ પ્રેરિત થયું એ વિદ્યુત ક્ષેત્રને હું દર્શાવું પી, ઈપી. પી તમને એમ થાય પ્રેરિત ઉપરથી પી નહીં, એને ઇંગ્લિશમાં કહેવાય પોલરાઇઝેશન. તો એના પરથી પી. આ કયું વિદ્યુત ક્ષેત્ર છે, તો કે સુવાહક ની અંદર પ્રેરિત થયેલું ક્ષેત્ર. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું એટલે એને કારણે અંદર પ્રેરિત થયું અને એ ક્યાં છે, ડાબી બાજુ. અહીંયા જમણી અને ડાબી શબ્દ હું એટલા માટે લખું છું કે હું એવું દર્શાવવા માંગુ છું કે વિદ્યુત ક્ષેત્ર આપણે જે લાગુ પાડીએ એની વિરુદ્ધ દિશામાં આ વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થયું. એને જ વિદ્યુત ક્ષેત્ર અંદર રચાવડાયું જે ડાબી બાજુ છે, અર્થાત તેની વિરુદ્ધ દિશામાં છે. તો ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર, ચોખ્ખું નેટ ટોટલ કેટલું થાય, તો કે જમણી તરફ E0 જેટલું અને આ ડાબી તરફ છે એટલે આપણે બાદ કરવું પડશે. હવે ઉદાહરણ તરીકે આ 5 એકમ છે, આ 2 એકમ છે, તો આ તફાવત કેટલો થાય, તો કે 5 - 2 = 3. પણ 5 થી તો ઓછો જ થયો ને. 5 એટલે કોણ, E0. કહેવાનો અર્થ એવો છે કે જો તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકને મૂકો છો તો એની અંદર જે ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર છે ને એ ઘટી જશે. અહીંયા આંકડાકીય ઉદાહરણ દ્વારા આપણે કેટલું દર્શાવ્યું, 3 ઘટી જશે. અંદર જે વિદ્યુત ક્ષેત્ર છે ચોખ્ખું એ ઘટી જશે. એટલે અહીંયા એવું લખી શકાય કે જે ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર છે એ ઓછું છે કોના કરતા, તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 કરતા અંદરના વિસ્તારમાં ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર ઘટી જાય છે. કોના કેસમાં, સુવાહકના કેસમાં. જ્યારે ડાયપોલ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય છે ત્યારે એમાં કોઈ અસર જોવા મળતી નથી, પણ એ સામાન્ય એક સુવાહક તરીકે વર્તે છે. હવે આપણે એ જોવું છે કે ભાઈ બાહ્ય ક્ષેત્રની હાજરી હોય તો શું જોવા મળે. બાહ્ય ક્ષેત્રની હાજરી, બાહ્ય ક્ષેત્રની હાજરી હોય તો એમાં 2 પ્રકારની પરિસ્થિતિ આપણે વિચારવાની છે. 2 પ્રકારની પરિસ્થિતિ વિચારવાની છે. એટલે એક અધ્રુવ્ય અને બીજું ધ્રુવીય. હવે અહીંયા લખી શકાય એટલા માટે હું આ સેક્શન હવે જતો કરું છું. આ સેક્શન આપણે જતો કરીએ અને ફરીથી હવેના 2 પ્રકારોની વાત કરીએ. તો અહીંયા આપણે 2 પ્રકારો જોવાના છે, અધ્રુવ્ય અને ધ્રુવીય. ડાઇલેક્ટ્રિક છે, બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં અધ્રુવ્ય પ્રકાર હોય અને ધ્રુવીય પ્રકાર હોય તો શું થાય. તો એક સામાન્ય ઉદાહરણથી સમજાવું છું, પછી ટેક્સ્ટ બુકની આકૃતિ લેશું. અહીંયા તમે કોઈ પણ એક પરમાણુ લઈ લ્યો. આ એક પરમાણુ છે. હવે કોઈ પણ પરમાણુ હોય ને એમાં ધન વિદ્યુત ભારિત પ્રોટોન હોય અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન હોય. ઉદાહરણ તરીકે ધન વિદ્યુત ભારિત પ્રોટોન આવા પોતાની ઈચ્છા પડે એવી જગ્યાએ જોડાયેલા છે અને આ બધાય વતી મારે કોઈ એક બિંદુ દર્શાવવું હોય ને તો ધારો કે આ બધાય વતી એક બિંદુ આ છે. આ બધાયનું કેન્દ્ર છે એ મેં દર્શાવ્યું. બધાય ધન વિદ્યુત ભારોનું કેન્દ્ર અહીં આવે છે. તો આખે આખા પરમાણુમાં ધન વિદ્યુત ભારો ક્યાંય આવેલા હોય પણ બધાયનું કેન્દ્ર કયું, તો કે ગુજરાત આખામાં કેન્દ્ર કયું, પાટનગર કયું, તો કે ગાંધીનગર. હવે એવું જરૂરી નથી ગાંધીનગરથી દ્વારકાનું અંતર, ગાંધીનગરથી સુરતનું અંતર, ગાંધીનગરથી ભાવનગરનું અંતર સરખું જ થાય. અંતર જુદા જુદા હોઈ શકે પણ એ બધાયનું
ભેગા મળીને કેન્દ્ર અથવા પાટનગર ગાંધીનગર છે. તો ધારો કે આ પરમાણુનું ગાંધીનગર એટલે કે આ પરમાણુ માટે જે કેન્દ્ર છે એ ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અહીંયા આવેલું છે. અને એવી જ રીતે આખા પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન આવેલા છે ને એ બધાનો ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર પણ ત્યાં જ આવેલું છે. જ્યારે ધ્રુવીય અણુ હોય ને તો એમાં એવું થાય કે ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અહીંયા ક્યાંક આવેલું હોય અને બધાય ઋણ વિદ્યુત ભારોનું કેન્દ્ર એનું પાટનગર અહીંયા ક્યાંક આવેલું. હવે થાય શું તો કે આના માટે આપણે એક પોઈન્ટ રિવાઇઝ કરીએ. ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર બંને વચ્ચેનું અંતર 2a હોય તો ડાયપોલ મોમેન્ટ થાય 2a × q જેટલી થાય. જ્યાં 2a એટલે શું તો કે ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. તો ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આ કેસમાં શું થાય? અરે બે એક જ જગ્યાએ આવેલા છે તો બે વચ્ચેનું અંતર કેટલું થાય તો કે 2a = 0 થાય. 2a = 0 થાય એટલે એની ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? 0. ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? 0. આના કેસમાં તો કે બે જુદી જુદી જગ્યાએ આવેલા છે 2a 0 ન થાય કારણ કે બે અલગ અલગ સ્થાને આવેલા છે એટલે આની ડાયપોલ મોમેન્ટ 0 થશે નહીં. અધ્રુવીય અણુ એટલે એવા કે જેને ડાયપોલ છે જ નહીં. બરાબર? એટલે આની વ્યાખ્યા શું લખાય? કાયમી ડાયપોલ છે જ નહીં. અને આ એવા અણુઓ છે કે જે કાયમી ડાયપોલ ધરાવે છે. એને કાયમી ડાયપોલ છે અને આ એવા છે કે જેને કાયમી ડાયપોલ છે જ નહીં. ડાયપોલ જ ન હોય એને અધ્રુવીય કહેવાય, ડાયપોલ હોય એને ધ્રુવીય કહેવાય. હવે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નથી ત્યારે આ પરમાણુ માટે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક માટે વિદ્યુત ક્ષેત્ર જોશો ને તો એ 0 થશે. જેને ડાયપોલ જ નથી એનું વિદ્યુત ક્ષેત્ર મળવાની વાત જ ન આવે. પણ ધ્રુવીય અણુ માટે ડાયપોલ હોવાય છતાં વિદ્યુત ક્ષેત્ર 0 થાય છે. અહીંયા તો ખબર પડી ગઈ કે ડાયપોલ છે જ નહીં એટલે 0 થાય છે. અહીંયા ડાયપોલ છે થતાં શું કામ 0 થાય? તો એક ઉદાહરણ આપું. હવે આ ધારો કે પરમાણુ છે ને એમાં 2 ડાયપોલ છે. ઉદાહરણ તરીકે હું દોરું. એક ડાયપોલ અહીંયા રચાણી પ્લસ અને માઇનસ અને એક ડાયપોલ અહીંયા રચાણી પ્લસ અને માઇનસ. કઈ દિશા થાય? તો ધ્યાનથી જો ડાયપોલની દિશા ઋણથી ધન હોય એટલે પેલી ડાયપોલ આ દિશામાં છે પણ આ ડાયપોલ આ દિશામાં છે ખરી પણ બે વિરુદ્ધ દિશામાં છે ને સદિશ સરવાળો થઈને શું થઈ જાય છે? 0. એટલે આનો અર્થ કહેવાનો એવો છે કે આમાં ડાયપોલ છે જ નહીં એટલે કુલ ડાયપોલ 0 થાય છે. આમાં પણ ડાયપોલ છે પણ એવી રીતે ગોઠવાયેલી છે કે આના કેસમાં પણ પરિણામી ડાયપોલ મોમેન્ટ 0. આમાં તો વ્યક્તિગત 30 વિદ્યાર્થી બેઠા હોય ને 30 માંથી એકયના ખીચામાં કઈ રૂપિયા જ ન હોય તો બધાયનો સરવાળો 0 થાય. પણ 30 માંથી અમુક પાસે રૂપિયા છે પણ એને કોકને દેવાના છે એને કારણે પોતાના રૂપિયા કેટલા થાય? 0. એના જેવી વાત છે. અહીંયા ડાયપોલ તો છે જ આઈ રહી પેલી બીજી પણ બે એવી રીતે ગોઠવાયેલી છે પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે આખા તંત્ર માટે કુલ ડાયપોલની વાત કરશું તો આ એકબીજાને કેન્સલ કરી નાખશે તો કેટલી થઈ જશે? 0. ડાયપોલ મોમેન્ટ આની 0 ને આની 0 કારણ જુદા. આની પાસે ડાયપોલ છે જ ને એટલે 0 અને આની પાસે છે તો એવી રીતે ગોઠવાયેલી છે કે એકબીજાને નાબૂદ કરી નાખે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારની વાત થઈ. તો અહીંયા આપણે જોયું કે ડાઇલેક્ટ્રિકનો અર્થ શું, અવાહકનો અર્થ શું અને સામાન્ય સ્થિતિમાં ડાઇલેક્ટ્રિક કેવા હોય. આ ચર્ચા કર્યા પછી ટેક્સ્ટબુકના ઉદાહરણો આપણે જોવા છે એટલે હું આ દૂર કરી અને ટેક્સ્ટબુકના ઉદાહરણો ઉપર આવું
તો ટેક્સ્ટબુકના ઉદાહરણોમાં આપણને કોની કોની આકૃતિઓ આપેલી છે તો કે ટેક્સ્ટબુકમાં અધ્રુવીય તરીકે આપણને H2 અને CO2 આવી બે રચનાઓ આપેલી છે. હાઇડ્રોજનના બે પરમાણુ ભેગા થાય ત્યારે હાઇડ્રોજનનો એક અણુ બને. આ બંનેના કેન્દ્રો છે. અને હાઇડ્રોજન એટલે સિંગલ પ્રોટોન, ઋણ વિદ્યુતભાર થાય જ નહીં, એટલે ડાયપોલ આવે જ નહીં. એવી રીતે CO2ની વાત કરી તો CO2ની રચનામાં એવું છે C અને ઓક્સિજનના બે પરમાણુ. ઓક્સિજનના બે પરમાણુ એટલે અહીંયા એક ઓક્સિજન આવેલો છે અને અહીંયા બીજો ઓક્સિજન આવેલો છે. કાર્બનની સંયોજકતા ધન હોય, ઓક્સિજનની ઋણ હોય, તો આ બંને માટે ડાયપોલ કેવું થશે તો કે આ ડાયપોલ આ તરફ થશે, આ ડાયપોલ આ તરફ થશે, એવું વિચારી શકીએ, પણ ખરેખર એવું છે નહીં. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બેયની સંયોજકતા એક જ સરખા પ્રકારની આવે છે. કાર્બનમાં 6 પ્રોટોન છે, 6 ઇલેક્ટ્રોન છે, એને 8 બનવા માટે 4 ઇલેક્ટ્રોન ઘટે છે. અને ઓક્સિજનમાં 8 છે એટલે એને 10 પૂર્ણ થવા માટે 2 ઇલેક્ટ્રોન ઘટે છે. એટલે આ CO2 બન્યા નહીં, ધન અને ઋણને કારણે નથી બન્યા. મેં એટલે જ પહેલા માટે લીધું. એ કોના કારણે બન્યા છે તો કે આ તો સહસંયોજક બંધ છે ને, બરાબર. 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન શેર કરે છે, 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન શેર કરે છે અને કાર્બન 4 આરે આ 2 ને 2 થઈને ટોટલ 4. સહસંયોજક બંધ છે. બધાય માટે સંયોજકતાનો પ્રકાર એક સરખો રહે છે. એટલે CO2 પણ અધ્રુવીયમાં ગણાય. ધ્રુવીય માટેના ઉદાહરણની વાત કરીએ તો ધ્રુવીય માટેના ઉદાહરણમાં આપણને પેલું ઉદાહરણ આપેલું છે એ છે HCl. જો HCl જોડાણા છે ને એટલે HCl નું બંધારણ તો તમને ખબર જ છે, H+ અને Cl-. આ ધન છે અને આ ઋણ છે. એટલે H+ નું સેન્ટર આ ધનનું સેન્ટર થાય અને આ ઋણનું સેન્ટર થાય. ડાયપોલ રચાઈ ગઈ. આવી જ રીતે H2O ની વાત આવે છે. H2O ની સંરચના કંઈક આવી છે, ઓક્સિજન અને 2 હાઇડ્રોજન, એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન અહીંયા. હાઇડ્રોજન માટે ડાયપોલ મોમેન્ટની વાત કરીએ તો અહીંયા ડાયપોલ છે એ આ રીતે રચાય છે અને અહીંયા આ રીતે રચાય છે. આનો સદિશ સરવાળો કરો એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટની દિશા આ તરફ આવે. આમાં થોડી ત્રાસી આવશે, ઋણથી ધન, એટલે આ થોડી ત્રાસી અહીંયા એક્ઝેક્ટ ક્યાં આવશે, નીચે તરફ. તો આ પ્રકારે અધ્રુવીય અને ધ્રુવીય અણુઓ રચાતા હોય છે. તો અહીંયા આપણે ડાઇલેક્ટ્રિકની સમજૂતી, ડાઇલેક્ટ્રિકનું અર્થઘટન પૂર્ણ કર્યું.